નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દર્શક મિત્રો, બોટાદમાં અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે અને આ લગ્નની સિઝનમાં જે તમે મીઠાઈ આરોગો છો હોંશે હોંશે અને પ્રેમથી, કોઈ મીઠાઈના બટકા પરાયણે ખવડાવતા હોય છે, પણ એ તમે ઝેર ખવડાવી રહ્યા છો. લોકોમાં થતી ચર્ચા મુજબ જે તમને ખાધા પછી મીઠાઈ કડવી લાગે એનો મતલબ તમારે સમજી લેવાનું કે એમાં લ છે. લ મતલબ એમાં માવો કે દૂધની મીઠાઈ નહીં, પરંતુ લની મીઠાઈ બનાવવામાં આવે છે. લ મતલબ ઊંટની ચરબી. ઊંટની ચરબીમાંથી લ બને છે અને લમાંથી જે મીઠાઈ બને એ મીઠાઈ ખાધા પછી તમને કડવી લાગે, કડવું લાગતું હોય મોઢામાં, એવો અનુભવ થાય તો તમારે સમજી લેવાનું કે આપણે જે મીઠાઈ ખાઈ રહ્યા છીએ તે ઊંટની ચરબી ખાઈ રહ્યા છીએ. અને ખાસ કરીને જે હિન્દુની ગુલબાંગો ફેંકતા હોય છે અને મોટી મોટી કરતા હોય છે અને જે અસ્પૃશ્ય રાખતા હોય છે કે આ લોકો આવું ખાય, આ લોકો આવું ખાય, પણ તે લોકો પણ આ ઊંટની ચરબી આરોગી જાય છે. એમને એ ખબર નથી કે એ લોકો શું ખાઈ રહ્યા છે. ખરેખર લહ મતલબ ઊંટની ચરબીમાંથી લહ બને છે અને એ લહમાંથી જે મીઠાઈ બને એ કડવી લાગતી હોય છે. પરંતુ મૂળ વાત છે કે આ લહનો જે વ્યાપાર કરે છે, આ લહનો જે ધમધોકાર ધંધો ચાલી રહ્યો છે, એ ધંધો કોના પ્રતાપે ચાલ્યો છે? આ અધિકારીઓના પ્રતાપે ચાલી રહ્યો છે. કારણ કે આમાં જે અધિકારીઓની જવાબદારી થતી હોય, એમાં જે અધિકારીઓના હિસાબમાં, જેના અધિકારીઓના કબજામાં આવતું હોય, જે અધિકારીઓની જવાબદારી છે, એવા અધિકારીઓ આ જે વ્યાપારી છે, આ મીઠાઈના વ્યાપારી, લહના જે વ્યાપારી છે, એની પાસેથી હપ્તા લેતા હોય છે. હપ્તા વસૂલી કરી અને આ લહનો ધંધો ચાલવા દેતા હોય છે. હવે એમાં દોસ્તો મિત્રો કોની જવાબદારી આવે છે એ તો જગ જાહેર છે. કારણ કે કા મામલતદારની જવાબદારી આવતી હોય, કા ડીએચઓની જવાબદારી આવતી હોય, એવું લોકો કહી રહ્યા છે કે ડીએચઓ અને મામલતદારની આ જવાબદારી થતી હોય છે કે લહની જે વસ્તુ બને છે એના હપ્તા લેવામાં કોણ હપ્તા લેતું હોય એ તો તમે સમજી ગયા છો. પરંતુ આ લોકો ચેક કરવા નથી જતા. દરરોજનું એક કૃષ્ણા નામની લહ આવે છે. કૃષ્ણા નામની લહનું એક પિકઅપ ભરીને બોટાદમાં ઠલવાય છે. ડેલીનું એક પિકઅપ ભરીને લહ આવે છે. તો આ લહ ક્યાં જાય છે? આ લહનો ઉપયોગ કોણ કરે છે? અને આ એક પિકઅપ ભરીને લહ આવે છે એ ખરેખર દારૂ કરતાં પણ ખતરનાક વસ્તુ છે. દારૂ કરતાં ખતરનાક વસ્તુ છે. એટલે એની સામે કોઈ જોતું નથી. કારણ કે એ લાગે છે લોકોને મીઠી આઈટમ, પણ મીઠી આઈટમ નથી. એ દારૂ કરતાં પણ ખતરનાક ઝેર છે અને એ ઝેરના હપ્તા લઈને આ વસ્તુ ચાલવા દેવામાં આવે છે એવું લોકો કહી રહ્યા છે. તો જે અધિકારીના અંડરમાં આવતું હોય એ અધિકારી આના હપ્તા લે છે એવું લોકો કહી રહ્યા છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.